ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પુત્રવધુ સાથે ફળિયાના જ યુવાનને આડા સંબંધ હોવાની શંકાથી પીડાતા સસરાએ રાત્રિના કુહાડી લઈ યુવાન પિતા પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે મરણ જનારની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જે ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા નટુભાઈ હરજીભાઈ રાઠોડિયાના પુત્ર એક સંતાનનો પિતા છે. તેને ફળિયામાં રહેતા તેના જ ગામના સામાના જયંતિભાઈ શનાભાઈ રાઠોડિયાની પુત્રવધુ સાથે આડા સંબંધ હોવાની જયંતિભાઈ રાઠોડિયાને શંકા હોય, જેથી તે મનોમન પીડાતો હતો. જયંતિભાઈ રાઠોડિયાની પીડા આવેશમાં પરિવર્તિત થઈ હતી, તેથી તે રાત્રિના 10 વાગ્યાની આસપાસ હાથમાં કુહાડી લઈને નટુભાઈ રાઠોડિયાને ઘરે પહોંચ્યો હતો. આંગણામાં ખાટલો ઢાળીને નટુભાઈ રાઠોડિયા અને તેઓની પત્ની રેવાબેન પૌત્રીની સાથે રાખીને સૂર્યા હતા. તે વખતે જયંતિભાઈએ મોઢા પર કુહાડીના એકાએક ઉપરા ઉપરી ઝટકા મારી ગંભીર ઈજાઓ કરી હતી. અવાજ થતાં નટુભાઈની પત્ની જાગી ગઈ હતી. તેમણે પણ આંગળીએ ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં ફળિયાના લોકો આવી જતા જયંતિ રાઠોડિયા ભાગી છૂટ્યો હતો. ત્યારે બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ નટુભાઈને 108 એમ્બ્યુલન્સની મદદથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. ડભોઈ પોલીસે મરણ જનારની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એની શોધખોળ હાથ ધરી હતી, જેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 13/6/24ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે, જે ભાવપુરા ગામના વતની છે. બનાવની વિગત એવી છે કે તારીખ 12/6/24ના રોજ રાત્રિના 22:00ના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયા નાઓએ માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવવાની વિગત જણાઈ આવેલ છે, જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે. આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધુ સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.